સારું તો એડી ની બધા જાય છે. તો હવે આપણે છે ને આ એક મસ્ત મંદિર છે, એક જલારામ બાપાનું મંદિર છે અને બહુ મસ્તીનું લોકેશન છે. ત્યાં દર્શન કરશું. સપના હરકી જગ્યાએ મૂકો ને. કેમ કાલ સોરાઈ ગયા એટલે કેવો લાગ્યો અહીંયા આવીને? તમને કેવો અનુભવ થાય? કેમ ગીત વાગે કોપીરાઇટ ની ચિંતા હે? તો રામ રામ મિત્રો, જય માતાજી, જય મોગલમાં. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગ વિડીયોમાં. તો આજ કેટલામો દિવસ છે તમારો ચોટીલામાં? ત્રીજો દિવસ. આ ત્રીજો દિવસ છે. અમે આઈન પર લગભગ મોસ્ટ ઓફલી બધે ફર્યા, દર્શન કર્યા અને બ્લોગ મૂક્યા. બરાબર. તો હવે આપણે છે ને આ એક મસ્ત મંદિર છે, એક જલારામ બાપાનું મંદિર છે અને બહુ મસ્તીનું લોકેશન છે. ત્યાં દર્શન કરશું, ફોટોગ્રાફી કરશું અને હવે સીધા આપણે છે ને તમને ત્યાં જઈને મળશું. બન્યા રહેજો વિડીયોમાં, સ્ક્રિપ્ટ ન કરતા હો. ચાલો. તો આપણે સીધા આવી ગયા છીએ આ ચોટીલા જલારામ મંદિરે. આ જો પાછળની સાઈડે જલારામ મંદિર છે અને આ જો બધા અહીંયા પહોંચી ગયા. અમે હવે જઈશું આપણે ત્યાં. છોકરો એક છે અમારે નાનો એવો. આ જે છે એ જલારામ મંદિર છે આ ચોટીલા. ઓહો, સપના હરકી જગ્યાએ મૂકો ને. કેમ કાલ સોરાઈ ગયા એટલે સપના બૂસ મરી. કેવો લાગ્યો અહીંયા આવીને? તમને કેવો અનુભવ થાય? કેમ ગીત વાગે કોપીરાઇટ ની ચિંતા હે?
moments later. તો જલારામ મંદિરેથી અમે આવી ગયા, આવીને જમી લીધું. જમીન પછી હવે સીધા એડીને અહીંયા જે બધું અમારે ફરવાનું હતું એ બધું ફરી અને કમ્પ્લીટ કર્યું કા અહીંનું બધું ફરી લીધું. એટલે હવે એડી જવાનું કહે છે તો હવે એને થોડાક આમ રસ્તા સુધી મુકતાવીને હું મારે 1-2 દી રોકાવાનો પ્લાન છે. કેજો પાછા કેવા વ્લોગ છે એ વ્યવસ્થિત છે, સારા છે, મજા આવી તો કોમેન્ટ કરજો બરોબર ને. જો ઓલો ઉતાવળ કરે ક્યાંનો. હાલો ને તમે તો મને દી દઈ દીધા એના. હાલો અમારે ત્યાં રોકાવાનું છે, તમારે જ જવાનું. આને તો મોકલો. હાલો તમ તાર હું તો ઠેઠ ઘર લગીને તમારો વ્લોગ ચાલુ રાખી. સારું હાલો હું આવીશ 2-3 દી, 2 દીમાં, 3 દીમાં ને 2 દીમાં બરોબર. હવે હું સીધો ત્યાં આવીને જ તમને મળીશ. સારું તો એડીની બધા જાય છે સીધા ગામમાં અને અહીંયા સુધી એને મૂકવા આવ્યા હતા. સારું હવે આવજો તમે વહેલા હે બહુ અમે 2 દીમાં આવી છે બરોબર. પહોંચી જાવ ગામમાં એટલે ફોન કરી દેજો પહોંચી જાય. ઓકે હાલો તારે હવે એ નીકળે છે ને આગળ તમને વ્લોગ દેખાડતા રહે છે. હાલો ભાઈ લાવો સારું હાલો આગળનો વ્લોગ હું ઘરે જઈને પૂરો કરી નાખું. એને ઘરે જઈને રસ્તામાં સારું હાલો. આપણે ચા પાણીનો એક નાનો બ્રેક લઈ લીધો છે ધાંધલપુરમાં અને અહીંયા આપણા મિત્રો મળી ગયા છે. હાય કે આભાર તમારો. સારું હાલો બાય બાય. તો હવે આપણે નીકળી જવાનું છે ધીમે ધીમે. થોડોક તડકો હોય પણ રૂમાલ બાંધી ધીમે ધીમે નીકળી જાય. ફરી ના એ રસ્તે આવી ગયા. અહીંયા પાછું ચાલુ થઈ ગયું છે. 10-15 મિનિટ થઈ ગયા. હવે હાલ્યા જ આવી નકરા રોતા જ આવે અહીંયા. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા ગામમાં પહોંચી ગયા છીએ. આજનો વ્લોગ હવે આને પૂરો કરી નાખ્યો બરોબર. પછી મળશું ક્યારેક બીજા નવા વ્લોગમાં. ત્યાં લગી લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં.